હું હોય લે તારા શિવરાત્રી આવી મને એકોરો બંધાયો ઢોરીનો પેલા ગભુભાઈ ના છોકરા બંધાલ્યો એ એકોરો બકરો હું બધો ચોય નહીં બધો રાહ દે હું બધો તારા શિવરાત્રી નો એકોરો હોય હા એવું ના બતાય ને એકોરો બેકોરો તો ભય પડે બંધાલો ચમ એકોરો બધી તું કહે છે એકોરો ખાય અનગા અલે આ પડે વાઘ છે ભય પડે પછી વાગે નહીં ના વાગે ઢોલી ઇમને પડી જાય હું ઇમને હુઈ રે પણ એને માથે તો વાઢું નહીં પડી હું નહીં એકોરો બધું પણ તમે બંધાલો હાલે અમારું વાઠું વાઠું હોય નહીં તીર ના બાંધું ગમે તે લાવો તો તું બે તાન મોકતા હાલે હાય હાય તો એક તો હજાર લઈને આવો આ બેટી વાવા દે રહી છે રે કોમન આવી ગઈ ઓ ચમનલાલ હા કંપાઓ હું કેમ વારો અમે સમજદાર હતા બે તું કોમ જ વાવા દે આપણે વાડી બેહું ન હોય આપણો તો આ રાજ્ય વાઢું હાલો ને મારતો ટુંપો ખા અલે આ ભલા મોના ટુંપો નહીં ખાવ મારે કાન હા પેલો છોકરો રીવાનો હા તે યાદકો બાથો હોય ને પેલો ઢોલની નો તે હાલો ને વાળી વાઠું હોય તો વાઠું તો નહીં હારું મારે હા ના નહીં વાઠું એટલે હું રાખો યાર અરે નહીં યાર પેલા હતું પણ દોહા વખત તૂટી ગયો ખસો તો કુના જોડે હશે તમને ખબર કોકના તું છે ગામમાં કેટલા બધા હા હું બીજે જતા આવું જતા આવજો હો હા હા ઉનાળો આવ્યો સાપનું હોત કરવા દે પેહો બંધવા તો થાય બચારી તડકાની ચો બંધ હા દોરણ ઉપર બંધવા દે પેલા ઓહો ભાવ કરો બચમ આયા કોઈ નહીં આ વળી ફરતો ફરતો આ પણ કોમ મને હું પડ્યું તમને વળી કોમ આ રોઠું હોય તો આપો ને હું ટૂંપો ખાવો કો ટૂંપો નહીં ખાઓ પેલી શિવરાત્રી નહીં આવી ઓવા તો પેલા ગફુભાઈ છોકરા વાળી પેલો યાચકો વધ્યા હશે યાર છોકરા ને ગફુભાઈ તે મારા વાળી છોકરો રહ્યો કે પપ્પા આપણે બધો યાચકો રોઠું જ નહીં આ દોરી લેવી જ લઈ જોલ્યો આ દોરી શું કરી હું કોકના ઘરથી લેતા હોય જો દોરી લેવી લઈ જા ટૂંપો ના ખાતા તઈ ત્યાં ઘરે હું ફર્યો પણ મને ચોર વાઠું ના મળ્યું ગમે તે કોકના ઘરે ફર્યો તો હાલી વખત તો લઈ લઉં તો મળતું જ નહીં છે કોઈ જોડે હદ નહીં કે કોઈ હાલતા નહીં કે મફોજીને હા નહીં લખ્યું ઘરે હોત આ રીના ભરાયેલું જ છે કઈની વાતનું વાળી હો કેવું જ નહીં તો આવશે તાન થઈ પડશે આ શિવરાત્રી ના યાકોરાનું તો બહુ મહત્વ મન મારા કાકા હું જ્યાંનો હતો ને તાર બધ્યા હતા અત્યારે હું અમે છોકરાને બધ્યાલું આ છોકરા લેડ તું કઈનું કે કરતો હતો ને જો લઈને આવ્યો લે લેડ આપણે બધ્યો આમાં આ ઢોલી જો છે છોકરા થઈ ગયો કમ્પ્લેટ હવે જો ઉભો હું પેલા બેસી જવું આગળ રહેજે તું હા ને હા જો થઈ ગયો કમ્પ્લેટ અસલ બે જા આપણે અસલ થઈ ગયો કે નહીં કપૂરભાઈ બધા લેવા આવડ્યો છોકરા તાન પર અમે હાકી જવાનું તું જાજો હા ને હા શિવરાત્રી નો યાકોરો હતો તા આપણે હાકી જઈએ ગીત ગાય જઈએ હો એ સોના પારને ઝૂલે રોમ પારે છોકરા ગા કે માં અંગાત લે આવ ભોરાજી ભોરે હો બે જા તો હું તને આકોરા હેડમ બે જા હો હા હા ને હક નહીં અસલ જો હા આ દાને કોણ આય તો યાર પણ એ કે મોયનો નહીં તો મારા ઘેર વાડવું પડ્યું પછી મને જવા દે પછી એ રોટવાનું મોયરું બનાવી દઉં અને પેસ્ટ બાંધી દઉં અરે આ રોટવું તો હોય ને એ ભરાય તું તો જીવ અહીં તો રોટ મારે ગોતવું પડશે ભાઈ તો કોઈ લઈ ગયું અહીં રસ્તામાંથી કોઈ નેકળીએ કોઈ નહીં હવે હગાએ ફોન કર્યો કે અમારે ક્યારે મોયડું નહીં મારા ઘેર ઓય જ ભરાયેલું હતું રોટવું અમે લઈ ગયું કોણ હવે મારે આમ જવું પડશે વાહમાં વાટવું તો ગોતવું જ પડશે મને જવા દે વાહમાં હવે રોટવું કોણ લઈ ગયું છે પૂછ્યા વગર મારા મહેમાન આવ્યા મહેમાન આવે તો હું એમને ડાયરેક્ટ ભરાઈ દે મેં વળી રોટવું બધું કહું ના પાડી કોઈ નહીં લાવો મોયડો બોયડો તો હું વળી દઉં પણ મને વાહમાં તો ગોતવા જ જવું પડશે કોક તો લઈ જ છે ઓ બાપાજી અરે બોલો પોપટલાલ શું કરો હું બફંદા હેડે તો અલે આ પૂછ્યા વગર કોક રોટવું લઈ ગયું રોટવું રોટવું તમારે શું કરવું હવે વળી અલ્યા પેલા મહેમાન આવે ભેંસ ભરવા તો રોટવું કરવું તમારે અલે એમના જોડે મોયરો નતો ને તો કોઈ આપણા ઘેર રોટવું પડ્યું તો એનો મોયરો બનાવીને ત્યાં ભરાવશે પણ રોટવું જ નહીં ચમ રોટવું નહીં એટલે રોટવું મેં ભરાય તું બહાર ત્યાં બધે નીકળ હા તો કોઈ મહેમાન આવે ને એક આપણને તો મોયરો આવડતો નહીં મહેમાન કે મને આવડે તો હું રોટવું ગોતતો પણ રોટવું ઈ હવે નહીં કેવું હતું રોટવું તમારું રોટવું લીલા કલરનું હતું લીલા કલરનું
વાહ ઘર ફરે પચવાય ના મળ્યું આવે મફાજી ના ઘરે રોઢું મળ્યું આમાં ઘરે જ જાય ને છોકરા બત્યાલું યાકોરો હા રોમલોટ લઈ ગયો ત્યાં મારે એના ઘેર જ જવું પડશે આ મુએ ઈવાને જ પાડ્યા હતા પાવ પૂછ્યા આગળ લઈને જતો રહ્યો પાવ એ તો હું જોયું તું પોપટલાલ પણ એટલામાં તો કોઈ દેખવાનું જ નહીં ખેતર હમું જતો હતો ને તાને રે લઈને હેડે જતા હતા રસ્તામાં જે મુએ ફાડ્યું હતું પણ દાન તો પોપટલાલ કોઈ નતું હું ઘરમાં હશે ને દાન આ લઈ ગયા એ છે ગમે ત્યારે લઈ જાય મુએ તો રસ્તામાં ભાડ્યા થઈ ગયો હા તે હું જઈ ને ઘેર તા હા જો તમે તા હા ઓ તારી કદી માર છોકરા એકોડો નહીં જાતો આ દોડે અને આ ક્યાં લઈ આવતા રહ્યા શું થયું પપ્પાજી વાહ વાહ અનુકૂળ તમારું શું થયું ખબર નહીં પડતી વાહ એ બાપાજી ખાલી ખોટી દેહો નહીં ને નહીં હરખઈ આવો હોય તો હા ચૂકલી ખબર નહીં પડતી એ બાપાજી તો તમારે થયું એમ કેરી પેલા તમે આ વાઢું કોણ તાર બાનું હતું તો લઈને આવ્યો વાઢું હોય અલ્યા ભાઈ અમારું વાઠું એ તો ફરીથી કેમ તે હું લઈને આવ્યો ચોકા એ તો મને મળ્યું હોય તમારું હોય વાઢું મારું હોય ને મારા ઘેર ભરાયેલું હતું આ વાઢું તે તો મને મળ્યું તું તાર રસ્તામાં પડી ગયું હું એ તો હેડીને આવ્યું ખરો ને એનો પગ આવ્યા ખરો ને એ તો કૂતરો બૂતરો લાયો છે બાબા તમે આખરે તો મારે હેકવાનું હોય. હા છોકરા તું યાર ખબરો હું કહું ખબર આ આપડે પેલું નહીં શિવરાત્રી નું મહત્વ ઓવા તે માટે પેલો છોકરો રિહાણો હતો તો એટલા હું તાને લઈને આવ્યો વાઠું તે આખો વાત ત્યારે ગામમાં મળે ઘણા નવા તો આમાં ગામમાં ચીયું થાય મૂકવા હા તે લઈને જવા દે તમે વાટું મને છોડી આલો મારે ઘેર મહેમાન આવે પ્યા ભરવાનો મોયડો પાડવાનો હ તો આમાં આજનો દાર રહેવા દે બીજો આગળ લઈ લઈને આવતા રહો બફાજી દે દે ના કરજો હરખાઈ નહીં આવે વાઢું લઈને આયા કાલ મારી ભેંસ છોડી દો તો દે દે કરજો હરખાઈ નહીં આવે ને કોવા હોય તો હાલતભાઈ મુએ લાકડી લઈને તે આવ્યો લાકડી એમાં બે પૂછ્યા વગર નહીં આવતા. વેપો તમે બે જણા અને આ બધાજી જોજો આ ખાલી વાઢું લાયા પેલા શિવરાત્રી નું હોય યાકોરો બધા એમાં તો ગરમ થઈ ગયા અલ્યા બધાજી આપણે પૂછી લાવ્યો હોય તો ચો હું ના આ તો ડાયરેક્ટ લઈને આવતા જ રહ્યા. તમારે ઘરે પૂછવું તું કે કોઈ હતું નહીં હું કોઈ લઈને જા દે પછી કહી દે કોઈ હતું નહીં એમ ઘરે એવું એવું જ હતું હું ઘરમાં જ હતો મહેમાનનો ફોન આવ્યો તો મારે કે અમે પ્યા ભરવા આવીએ ને તો કે મોયડો નહીં તમે કોઈ મોયડો નહીં લાવો મારા ઘેર વાઢું પડી એનો મોયડો બનાવશું પણ તમે એમના ઘરે ગયા તાણ બાયનું બાફેલું હતું ખુલ્લું ખુલ્લું જ હતું એવું તો મેં જોયું નહીં હું તો આ તો લઈને તરત લઈને યાદીને આજ વાઢું લઈ ગયા કાલ ભેંસ લઈ જાય તો હા કોઈ બાપાજી ત્યાંની ચોરી તો ગોમન ના કરે આ તો આમનો શું વિશ્વાસ વાઢું લઈ ગયા ચોરી આ મફાતી જોયું કેવી વાત તો આ હું પૂછ્યું કે વાઢું કે તમારું નહીં પણ એ હતા નહીં તે હું તો લઈને આવતો ને તારો ઘરમાં હું ઘરમાં હતો તમે ટવકો પાડ્યો હોય તો મને હવે બધાજી એક રોઠું લીધું એમાં થોડી લાફોટું મેળવાના આવે તારો અમને સાચી મફાજી આટલી વખત રોમભાઈ જવા દો કારણ કરો હું કાલી વાર રોઠું આ લે ભાઈ પણ મફાજી આ શિવરાત્રીનું યાકોરાનું મહત્વ હોય ને તમારા રોમભા પૂછ્યા લઈ જાય તો મારે કેવું પડે હા રોમભા અમને રોઠું વખોડી એમના ઘરે હાલ લેજો એટલે હવે મફાજી આપણા ઘરે એ તો હું હાલ દઈ